નમસ્કાર, ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચારમાં સૌથી પહેલા વાત કરવી છે રાજકારણના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર અત્યારે મળી રહ્યા છે। પેટા ચૂંટણીના પરિણામો બાદ પ્રદેશ કોંગ્રેસમાં ભૂકંપ। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું। પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પદેથી ગોહિલે આપ્યું રાજીનામું। પેટા ચૂંટણીમાં કારમાં પરાજય બાદ આ રાજીનામું આપ્યું છે। રાજીનામું આપ્યા બાદ શક્તિસિંહ ગોહિલનું નિવેદન પણ સામે આવ્યું। કડી અને વિસાવદરના પરિણામો આઘાતજનક તેવું શક્તિસિંહે કહ્યું। મેં મારું રાજીનામું રાષ્ટ્રીય અધ્યક્ષને મોકલી આપ્યું છે। પરિણામો ધારણા મુજબ ન આવ્યા તેની જવાબદારી સ્વીકારું છું। 30 વર્ષથી સત્તા ન હોવા છતાં કાર્યકરોએ લડત આપી। શક્તિસિંહના સ્થાને હવે શૈલેષ પરમાર ઇન્ચાર્જ પ્રમુખનો હવાલો સંભાળશે। बाद शक्तिसिंह गोहिले प्रदेश अध्यक्ष पदेથી રાજીનામું આપી દીધું છે। બાપુ આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ। બાપુ, માત્ર 2 બેઠકોની ચૂંટણી હતી, બંનેમાંથી એક પણ કોંગ્રેસ પાસે ન હતી અને છતાં પણ આપ કહી રહ્યા છો કે અમારી હાર થઈ છે અને હવે મારે રિસ્પોન્સિબિલિટી લેતા આ રાજીનામું આપવું। ચોક્કસ બંને બેઠકો નહોતી, પણ મારો કાર્યકર્તા ખૂબ મક્કમથી બંને જગ્યાએ અમે લડ્યા છે। પદ પર રહીને મહેનત કર્યા પછી પરિણામ ના આવી શકે તો એ પદ પર બેસી રહેવાનો અધિકાર નથી અને એટલા માટે મેં એક નૈતિક જવાબદારીનો સ્વીકાર કર્યો છે અને કોંગ્રેસના કાર્યકર્તા તરીકે જેટલું કામ પ્રદેશ પ્રમુખ તરીકે કરતો હતો એટલું જ એક કાર્યકર્તા તરીકે કરીને પાર્ટી માટે કામ કરીશ। ઓકે બાપુ, મને 2 પ્રસંગ યાદ આવે છે। એક તો રાષ્ટ્રીય અધિવેશન, खड़गेजी कहे छे कि तुम्हें ही करना है, तुम ही रहना। त्यारबाद टीवी9 कार्यक्रम के ज्यां तमे स्टेज परथी कीधेलुं कि मने त्यां सुधी काम करवानी जवाबदारी सोंपवामां आवी छे। अचानक बापू शुं कई थई गयुं? परिणाम सारूं नहीं एनुं ज अचानकनुं कारण छे। मैं तमने कह्युं हतुं, मने हतुं के हूँ परिणामों पण सारा लावी शकवामां सक्षम रहीश। मेहनत थई, पण जे मेहनत परिणाम सुधी न पहोंची शक्याळी होय एनी जवाबदारी पण स्वीकारवी पड़े। मने पार्टी हाईकमांडे तो कह्युं हतुं, હું ખૂબ આભાર માનીશ મારા આલા કમાન્ડનો કે કોઈ મારા વિરુદ્ધ ફરિયાદ પણ ક્યારેક કરવા ગયું છે ને તો એને ધમકાવીને કાઢી મૂક્યો છે કે નહીં અમે ઓળખીએ છીએ શક્તિસિંહને। એ હાઈકમાન્ડનો મારામાં વિશ્વાસ છે, પણ મારી પણ કેટલીક નૈતિક જવાબદારી છે અને પક્ષના એક સૈનિક તરીકે મને લાગ્યું કે હું પ્રમુખ હોઉં, મારો કાર્યકર્તા મહેનત કરે અને પરિણામ નથી આવ્યું તો એમાં ક્યાંક જવાબદારી મારી છે જ, એ નૈતિકતાનો સ્વીકાર છે। બાપુ, કદાચ કાર્યકર્તાઓ એ પણ ઈચ્છતા હતા કે એ સ્પષ્ટ વક્તા, એ શાલીન વ્યક્તિત્વ એ અમારા પ્રમુખ પદ તરીકે રહે। આ સિવાય નવી ટીમ પણ હવે તો તમારી પાસે આવી ગઈ છે, એની સાથે આગળ સંઘર્ષ કરવાનો સમય હતો। ચોક્કસ સંઘર્ષ ચાલુ રાખીશું। કાર્યકર્તાને પક્ષે નેતા બનાવ્યો, હું નેતા બન્યો તો નેતામાંથી પાછું કાર્યકર્તા થઈને કામ કરાય ને, હું કામ કરતો રહીશ અને કાર્યકર્તાઓની સાથે મળીને કામ કરીશ। ઓકે, નવા પ્રમુખ આવે એના માટે કોઈ નામ આપ સૂચવી રહ્યા છો ખરા, અથવા તો આપને શું લાગે છે કે નવા પ્રમુખે શું આઈન કરવું જોઈએ કે જે પરિણામલક્ષી બની શકે? હું જે ન કરી શક્યો હોઉં એ કરશે એવી શ્રદ્ધા સાથે તો મેં છોડ્યું છે, પછી મારે બીજાને સલાહ દેવાનો ક્યાં અધિકાર છે? તો હું જ ન કરી દીધું। બાપુ શું ના કરી શક્યા? મને પરિણામ ન લાવી શક્યો। તો શક્તિસિંહ ગોહિલ તેઓ સ્પષ્ટ કરી રહ્યા છે કે પરિણામ યોગ્ય ના આવ્યું અને એના કારણે તેઓ આ પ્રકારે રાજીનામું આપી રહ્યા છે। નૈતિક જવાબદારી તેઓ સ્વીકારી રહ્યા છે અને ત્યારબાદ આજે તેમને અચાનક જ રાજીનામું ધરી દીધું છે। ઇમરાન શેખ સાથે નરેન્દ્ર રાઠોડ, ટીવી9 અમદાવાદ। તો ટીવી9 સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ આ મામલે વધુ જાણકારી આપવા માટે અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। નરેન્દ્ર, આજે જે રીતે બંને પેટા ચૂંટણીના પરિણામો આવ્યા છે, કોંગ્રેસને ભારે હારનો સામનો કરવો પડ્યો છે અને આ જ હારની જવાબદારી સ્વીકારતા શક્તિસિંહે રાજીનામું આપી દીધું છે। જી, શક્તિસિંહનું કદાચ આ જ પ્રકારનું વ્યક્તિત્વ રહ્યું છે કે તેઓ હંમેશા આશ્ચર્યચકિત કરતા રહ્યા છે પોતાની રાજનીતિ થકી। આ પ્રથમવાર નથી કે જ્યારે એમને આ પ્રકારે આશ્ચર્યચકિત કરતા પોતાના જે સર્વોચ્ચ પદ છે કોંગ્રેસનું એના પરથી રાજીનામું આપ્યું હોય। આ પૂર્વે એકદમ યંગ એજમાં 1992માં જ્યારે તેઓ આરોગ્ય મંત્રી હતા, છબીલદાસ પટેલની સરકાર હતી, એ સમયગાળા દરમિયાન રાજકોટને મેડિકલ કોલેજ મળી હતી, પરંતુ ભાવનગરને મેડિકલ કોલેજ મળી ન હતી અને આરોગ્ય મંત્રી તરીકે તેઓ આમ તો ચૂંટાયેલા પ્રતિનિધિ હતા ભાવનગરથી અને ભાવનગરની જનતાને તેઓ મેડિકલ કોલેજ ના અપાવી શક્યા, એ બાબતનો રંજ રાખીને એમને
મંત્રી તરીકે પોતાનું રાજીનામું આપી દીધું હતું અને આજે જ્યારે પ્રમુખ પદેથી જ્યારે એમને રાજીનામું આપ્યું હતું ત્યારે આ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો અને એમને એવું કહ્યું હતું કે કોંગ્રેસમાં રિસ્પોન્સિબિલિટી જેવું એક તત્વ રહેલું છે અને જેટલા પણ મોટા નેતાઓ આવે છે તો જે પણ લોકો જવાબદારી અહીંયા નિભાવતા હોય છે એમને રિસ્પોન્સિબિલિટી પોતાની જે ફરજ છે એ નિભાવવી જોઈએ અને હું મારી આ જે ફરજ છે એ નિભાવવામાં નિષ્ફળ રહ્યો છું અને એના જ કારણે મેં રાજીનામું આપ્યું છે એવું એમના દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું. જરૂરથી એ પ્રશ્ન પણ એમને કરવામાં આવ્યો હતો કે માત્ર 2 પેટા ચૂંટણીના પરિણામો હતા અને એમાંથી એક પણ એમની પાસે ન હતી, પરંતુ એ વાતમાં પણ એમને સ્પષ્ટ કર્યું હતું કે કાર્યકર્તાઓ ખૂબ મહેનત કરતા હોય છે અને એ મહેનત બાદ પણ હું પ્રમુખ પદે જો એમને પરિણામ ના અપાવી શક્યો હોઉં તો હું મારા પદ પર રહીને નિષ્ફળ રહ્યો છું એવું એમને લાગ્યું અને એના જ કારણે એમના દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું હતું. લગભગ 12 થી 1 વાગ્યા સુધીમાં પરિણામો સ્પષ્ટ થતા જોવા મળ્યા હતા અને એ પરિણામો આવ્યા બાદ એમને તુરંત જ લગભગ 1:10 અથવા તો 1:30 વાગ્યા સુધીમાં એઆઈસીસીના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે મલ્લિકાર્જુન ખડગે એમને લેટર લખી દીધો હતો અને પોતાનું રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ જે દિલ્હીના કેન્દ્રીય નેતાઓ છે મોટા એ તમામ દ્વારા શક્તિસિંહનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો કે એમની સાથે વાતચીત થઈ. એમની સાથે વાતચીત પણ થઈ હતી, પરંતુ શક્તિસિંહે સ્પષ્ટ કહ્યું હતું કે હું મારા ડિસિઝન પર અડગ છું અને હવે મને મનાવવા માટેનો પ્રયત્ન કરવામાં ના આવે અને મેં મારા પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ જે છે એ માત્ર 2 બેઠકોના પરિણામ અને એમાં જો એ રાજીનામું આપી દે તો એ કદાચ વાત જે છે એ ગળે ના ઉતરે, કારણ કે છેલ્લે જ્યારે અહીંયા કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું હતું ત્યારે મલ્લિકાર્જુન ખડગેએ, કારણ કે ખૂબ સારું આ જે અધિવેશન એ રહ્યું હતું, ચાહે ગુજરાતને લઈને ખરડાની વાત હોય કે પછી અન્ય તમામ મહત્વના જે ખરડાઓ છે એ પણ આની અંદર પસાર કરવામાં આવ્યા હતા. ત્યારે સ્ટેજ પરથી એમને કહેવામાં આવ્યું હતું કે તેઓ આગામી 2027ની વિધાનસભાની ચૂંટણી સુધી ગુજરાત કોંગ્રેસની કમાન એમને સંભાળવાની છે અને ત્યારબાદ તેઓ TV9ના એક જાહેર કાર્યક્રમમાં પહોંચ્યા હતા અને ત્યાં પણ એમને સ્પષ્ટતા કરી દીધી હતી અને એ લોકો જેઓ પ્રશ્ન કરતા હતા કે શક્તિસિંહ ક્યાં સુધી પ્રદેશ પદ અહીંયા શોભાવી શકે છે તો ત્યાં પણ એમના દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી TV9ના સ્ટેજ પર કે હું આગામી 2027ની ચૂંટણી સુધી અહીંયા જ છું અને મને મારા જે અધ્યક્ષ છે એ ખભા પર હાથ મૂકીને કહીને ગયા છે કે તું ही है और तुझे ही संभालना है એવું કહીને ગયા હતા. અને આ તમામ બાબતોની વચમાં એવું તો શું કંઈ થયું કે જેના કારણે શક્તિસિંહ પોતાના પદ પરથી રાજીનામું આપી દે, એ તમામ બાબતો ચર્ચાનો વિષય છે. મહત્વની વાત એ છે કે કોંગ્રેસના રાષ્ટ્રીય જે પ્રદેશ અધ્યક્ષ છે એમને હજુ તો 2 દિવસ પહેલા જ પોતાનું સમગ્ર જે પ્રદેશનું માળખું છે 40 નવા પ્રમુખો મળ્યા છે અને એ પ્રમુખો એઆઈસીસી દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા છે. સમગ્ર પ્રક્રિયા નવી થઈ હતી. ગુજરાતને એ સર્જન જે પ્રક્રિયા છે કોંગ્રેસની એમાં મોડલ સ્ટેટ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું અને અહીંયાથી જ પાયલટ પ્રોજેક્ટની શરૂઆત થઈ હતી અને શક્તિસિંહ માટે આગામી 2027 સુધીની રણનીતિ નક્કી કરવામાં આવી હતી અને એ તમામ બાબતો નિશ્ચિત હતા અને એની વચમાં જ્યારે શક્તિસિંહ આ પ્રકારે રાજીનામું આપે એ તમામ કાર્યકર્તાઓ માટે જરૂરથી ચોંકાવનારું છે, કારણ કે એક સ્ટેપ બાય સ્ટેપ તેઓ સમગ્ર પ્રદેશની ટીમને લીડ કરી રહ્યા હતા અને હજુ તો 2 દિવસ પહેલા ઉત્તર ગુજરાતના પ્રવાસે પણ હતા અને ત્યાં પણ છેલ્લા 3-4 મહિનાથી અમે સતત જોઈ રહ્યા હતા કે જે પણ જિલ્લામાં જાય ત્યાં ત્યાંની ટીમને મળે, રાત્રે મોડા સુધી એમની વાતો સાંભળે અને ત્યારબાદ કોંગ્રેસને કેવી રીતના મજબૂત બનાવી શકાય એની રણનીતિમાં તેઓ લાગેલા હતા અને એની વચમાં આ પ્રકારે એમને રાજીનામું આપ્યું છે. જરૂરથી એ પ્રકારનું સંગઠન કોંગ્રેસનું ગુજરાતમાં જોવા નથી મળતું કે જેના લઈને શક્તિસિંહ આગળ વધી શકે અને પરિણામ લક્ષી જે છે એ બાબત કંઈક બની શકે અને એ જ તમામ બાબતો હતી કે જેના કારણે કદાચ શક્તિસિંહ હતાશ થયા હોય અને આ પ્રકારના પેટા ચૂંટણીના પરિણામો કે જ્યાં કડીમાં કોંગ્રેસ લડી શકવાની સ્થિતિમાં હતી પરંતુ યોગ્ય રીતના લડી ના શકી. આ સિવાય કોંગ્રેસમાં સ્થાનિક કક્ષાએ કેટલાક જૂથ પણ જોવા મળતા હોય છે અને કદાચ એનો જે પ્રકારનો સહયોગ શક્તિસિંહને મળવો જોઈતો હતો એ પ્રકારનો સહયોગ જોવા મળતો ન હતો અને આ તમામ બાબતો ભેગી થઈ હોય અને ત્યારબાદ શક્તિસિંહે બિલકુલ નરેન્દ્ર, આભાર સમગ્ર માહિતી બદલ. તો અત્યારે જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું.